સુરત જિલ્લાની આજની આ પત્રકાર પરિષદમાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થયા અને એની માહિતી છેલ્લા 11 વર્ષોમાં દેશ માટે કરેલા કામો પ્રજા સુધી પહોંચે એના માટે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી એક પ્રેસ મીટનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનમાં આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ તરફથી ભરૂચના ધારાસભ્ય અને જેમને આજે અહીં પ્રેસ મીટ માટે પ્રદેશમાંથી એમની નિમણૂક કરવામાં આવી છે એવા આદરણીય રમેશભાઈ મિસ્ત્રીજીનું હું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત રાજ્યના આદિજાતિ મંત્રી અને આદિવાસીઓના નેતા આદરણીય શ્રી કુંવરજીભાઈ ગણપતિ સાહેબને પણ હું આ તબક્કે આવકારું છું। આપણી વચ્ચે બારડોલી વિધાનસભાના અને પૂર્વ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને સતત ત્રીજી ટર્મથી બારડોલી વિધાનસભામાં પ્રજાના સેવાકીય કામો કરનાર આદરણીય શ્રી ઈશ્વરભાઈ પરમારજી, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ભાવિનીબેન, મહામંત્રી ભાઈ જીગરભાઈ, ભાઈ કિશનભાઈ, ભાઈ રાજેશભાઈ, જે 11 વર્ષ નિમિત્તે સમગ્ર જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એ કાર્યક્રમના સહસંયોજક તરીકે જવાબદારી સંભાળી રહેલા ભાઈ કમલેશભાઈ પટેલ, ભાઈ જયેશભાઈ પટેલ, ભાઈ મોહનભાઈ આહિર, ઉપસ્થિત જિલ્લાના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના સૌ પ્રમુખશ્રીઓ, મંડળ સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, સોશિયલ મીડિયાના સૌ અમારા સોશિયલ મીડિયા આઈટીના સંયોજક કન્વીનરો, ઉપસ્થિત પ્રિન્ટ મીડિયાના, સોશિયલ મીડિયાના અને સૌ પત્રકાર મિત્રો, આપ સૌનું હું હૃદયપૂર્વકનું આજના આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું। અને આપણી વચ્ચે દેશના વડાપ્રધાન જ્યારથી શાસન ધોરણ 2014 થી સંભાળી છે ત્યારથી આજ સુધી સામાન્ય પ્રજાના કામો હોય કે દેશના ઉદ્યોગોને લગતા વિકાસના કામો હોય કે છેલ્લે કાશ્મીરની અંદર વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બનાવવાની વાત હોય, એવા કેટલાય કામો છે કે જે દેશના વડાપ્રધાને 11 વર્ષ દરમિયાન સામાન્ય ગરીબ પરિવારના લોકોને પણ ઉપયોગી થઈ શકે એવી યોજનાઓ આ દેશમાં અમલમાં મૂકી છે। અને મને યાદ છે કે છેલ્લા 6 મહિના પહેલા દેશનો કોઈ પણ લાભાર્થી કોઈ પણ યોજનાનો લાભ એને મળી રહે, એ જો લાભાર્થી હોય તો એને મળી રહે એના માટે દેશના વડાપ્રધાને એના ઘરના બારણે ટકોર મારીને પણ એને એ યોજનાનો લાભ અપાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ છે। ત્યારે આજની આ પ્રેસ મીટમાં હું સૌ અમારા માનનીય મંત્રીશ્રી, માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ઉપસ્થિત પત્રકાર મિત્રો, સોશિયલ મીડિયાના તેમજ પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું હું હાર્દિક હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું। અને આપણી સમક્ષ હવે આદરણીય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ આપણને માહિતી આગળની આપશે।